શ્રી ઉમાપતિ મહેશ્વરની જય. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની આ યુટ્યુબ ચેનલ ધર્મદર્પિત. આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસની સુદ પક્ષની 11 એટલે કે દેવસૈની એકાદશીથી શરૂ થતું અને પૂર્ણિમાએ પૂર્ણ થતું વ્રત કે જે ગુરુ પૂર્ણિમા છે એ દિવસે પૂર્ણ થતું વ્રત મોડાકત વ્રત કે ગૌરી વ્રત વિશે. ગૌરી માં અર્થાત દેવી પાર્વતીનું પૂજન કે જે નાની બાળાઓ કરે છે માટે આ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે. કુંવારિકા આ વ્રત કરે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે 5મા દિવસે જાગરણ કરવાનું હોય છે. આ વ્રતમાં મોડું ભોજન કરવાનું, એક ટાઈમ ભોજન લેવાનું હોય છે. કુંવારિકાઓ પોતાને શ્રેષ્ઠ વર પ્રાપ્ત થાય, સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે એટલા માટે આ ગૌરી વ્રત કરે છે. આ વ્રત ગોરમાનું વ્રત કે જેને મોડાકત વ્રત પણ કહેવાય છે. ગૌરી વ્રત કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. નાની બાળાઓમાં સંસ્કાર સિંચન કરવાનું એટલા માટે નાની બાળાઓને આ વ્રત કરવાનું વિધાન બતાવેલું છે. કહેવાય છે કે માતા પાર્વતીના દીકરી ઓખાએ પણ આ વ્રત કર્યું હતું અને અનિરુદ્ધને પ્રાપ્ત કર્યા હતા. મા ગૌરી પાસે વરદાન પ્રાપ્ત કર્યું અને કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દેવી પાર્વતીએ ગૌરી વ્રત ઉપર રહીને શિવજી માટે તપસ્યા કરી હતી અને માતા પાર્વતીને આ વ્રત ફળ્યું. ભગવાન મહાદેવ તેમના પતિ બન્યા એટલા માટે આ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે. આ વ્રત 5 વર્ષ કરવાનું હોય છે. 7 વર્ષ પણ કરી શકાય. જ્યારે 5મું વર્ષ કે 7મું વર્ષ આવે ત્યારબાદ ઉજવણું કરવામાં આવે છે. ઉજવણામાં 5 નાની બાળાઓને જમાડાય છે અને યોગ્ય ભેટ આપવી કે જે બાળાઓને કામ આવે. બાળાઓને પ્રણામ કરવા, કારણ કે ગૌરી વ્રત એટલે નાની બાળાઓ જ હોય છે જે માસિક ધર્મમાં આવતી નથી એવડી બાળાઓ આ વ્રત કરે છે. ક્યારેક જ એવું બને કે માસિક ધર્મમાં બાળા આવી જાય તો પણ વ્રત પૂર્ણ કરી લેવું. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ગૌરી માં દેવી પાર્વતીની પૂજા આરાધના કરવી, મનમાં માતાનું સ્મરણ કરવું, પૂજનની સામગ્રી કે જે આપણે તૈયાર કરી હોય, પૂજાની થાળી તૈયાર કરવી. આ સામગ્રી જ્યાં ક્યાંય પૂજાની વસ્તુ મળતી હોય ત્યાં પણ મળી રહે છે અથવા તો ઘરમાં પણ આપણે પૂજાની સામગ્રીની તૈયારી કરી શકીએ છીએ. જેમાં મુખ્યત્વે નાગરવેલના પાન, સોપારી, તજ, લવિંગ, એલચી, કમળ કાકડી, સૂકો મેવો કે કોઈ પણ 5 ફળ ધરવામાં આવે છે. આ સિવાય કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અને સુગંધી ફૂલો જેવી સામગ્રીથી માતાની પૂજા કરવામાં આવે છે. ગૌરી માની પૂજા થઈ જાય ત્યારબાદ ભગવાન શિવજીનું પણ પૂજન થાય છે. આ વ્રતમાં એક ટાઈમ મોડું ભોજન લેવાય છે જેમાં મોડી પૂરી, મોડા થેપલા, રોટલી, ઘી, ચા, ખીર અથવા તો મીઠાઈ પણ ખાઈ શકાય છે. રાજગરાની પૂરી, ઘઉંના લોટની પૂરી, આ રીતે મોડી પૂરી કે જેમાં નમક હોતું નથી તેવું 5 દિવસ મોડાકતનું વ્રત કરવાનું હોય છે. ભલે આ વ્રતમાં આપણે ઘણી આશાઓ રાખીએ છીએ બાળાઓને સારું ઘર મળે, પરંતુ સમય પ્રમાણે 5 દિવસ મોડું ખાઈએ તો આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માટે પહેલાં આપણે આપણા આરોગ્યને સાચવીને આ વ્રત કરવું. આ વ્રત કરવાથી મનમાં શુભ વિચાર આવે છે. આ વ્રત કરનારે 5મા દિવસે રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે. જાગરણ થઈ ગયા પછી મા ગૌરીને પ્રણામ કરવા અને પછી ઊંઘી જવું. વ્રત આમ પૂર્ણ થાય છે અને સવારે વહેલા ઉઠીને દાન પુણ્ય કરી દેવું કે જેથી જે કાંઈ આપણાથી થાય એ દાન પુણ્ય કરવું. આમ આ વ્રત પૂર્ણ થાય છે. વ્રત કરનારે વ્રત કથા સાંભળવાની હોય છે. તો ચાલો સાંભળીએ માતા ગૌરી વ્રતની કથા. ગૌરી વ્રત કથા. આપને જો આ વિડીયો પસંદ આવે તો ધર્મદર્પિત ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આપ જો પ્રથમ વખત આ ચેનલ જોઈ રહ્યા હોય તો આવી જ ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો.
બોલો ગૌરી માતાની જય. શિવપુરાણ અનુસાર હિમાલયની પુત્રી દેવી પાર્વતીજીએ આ ગૌરી વ્રત કર્યું હતું કે જેને મોડાકત વ્રત કહેવાય છે. આ વ્રતના પ્રતાપે માતા પાર્વતીની મનોકામના પૂર્ણ થઈ હતી અને ભગવાન શિવ તેમના પતિ બન્યા. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ. અષાઢ મહિનામાં જ્યારે વરસાદ આવે છે, અષાઢ માસ કે જેના પ્રતીક રૂપે આ વ્રત દરમિયાન જવારાનું પૂજન થાય છે. નાગલા ચૂંદડી ચડાવીને આપણે પૂજન અર્ચન કરીએ છીએ. ચાલો જાણીએ નાગલા શા માટે ચડાવાય છે. તો રૂની પોણીને કંકુ વડે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે. આ નાગલા એ શિવજીનું પ્રતીક છે કે જે શિવજી મૃત્યુંજયના દેવતા છે. માતા પાર્વતી મૃત્યુંજયા છે. આ રીતે જવારાને નાગલા અર્પણ કરાય છે. બંનેની સંયુક્ત પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે. આમ શિવ પાર્વતીનું પૂજન સંપન્ન થાય છે. આ ગૌરી વ્રત કે મોડાકત વ્રતના દિવસે કુંવારિકાઓ સૂર્યોદય થતાં જ શૃંગાર કરી વાવેલા જવારા નાગલા પૂજાપાને એક થાળીમાં લઈને શિવ મંદિરે જાય છે. જવારાને નાગલા ચડાવીને અક્ષત કંકુ દ્વારા ષોડશોપચાર પૂજન કરે છે. શિવલિંગને જળ અર્પણ કરે છે. આ ઉપરાંત આ ગૌરી વ્રતમાં ખેતર ખેડીને ધાનની વાવણી પણ કરે છે. પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગીને અખંડ સૌભાગ્ય સુસંતતિ પ્રાપ્ત થાય એવી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. અષાઢ સુદ પંચમીના દિવસે જે અજવાળી પાંચમ કહેવાય છે, ત્યારે આડોશ પાડોશની બધી નાની બાળાઓ છાબડી લઈને એક જગ્યાએ ભેગી થાય છે. તે દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં, જુવેર, તુવાર, ડાંગર, જાર, ચોળા કે તલ એમ 7 ધાન વાવે છે. ત્યારબાદ ઉપર માટી નાખીને પાણી છાંટે છે. આમ 11 સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે. એટલે 11ના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે. 11ના દિવસે સવારે વહેલા ઉઠીને આ બાળાઓ નદીએ નાહવા જાય છે. ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે. ગોરમાનો વર કેસરિયો નદીએ નાવા જાય રે. ગોરમા નદીઓમાં ડોળો પાણી સરોવર ઝીલવા જાય રે. ત્યારબાદ કુંવારિકાઓ હાથ જોડીને ગોરમાને પ્રાર્થના કરે છે. ઘણી બાળાઓ બપોરના જ્યારે પૂજન થઈ જાય પછી એકટાણું કરે છે કે જેમાં મોડું એકટાણું કરવાનું હોય છે, મીઠા વગરનું. અને ઘણી બાળાઓ સાંજે કરે છે. એકટાણું જમ્યા બાદ જો દીકરીઓને ભૂખ લાગે તો ફળ ફળાદી ખોરાક, ખારેક, ટોપરા આદિ ફરાળી વાનગી લઈ શકાય છે. 5 દિવસમાંથી પહેલો કે છેલ્લા દિવસે નકરડો ઉપવાસ કરવાનો હોય છે. તે દિવસે મોડું જમવાનું હોય છે, પરંતુ ફળ ફલાદી, ખારેક, ટોપરા વગેરે જ ખાઈ શકાય છે. બાળાઓ સાંજના સમયે બાગ બગીચામાં આનંદથી રમે છે. વ્રતના છેલ્લા દિવસે કે પૂર્ણિમાના દિવસે જાગરણ કરી બધી બાળાઓ ભેગી થાય છે, ગરબા રમે છે. સવાર થતાં બધી બાળાઓ ગોરમાને હાથમાં ઉંચકીને ગીત ગાતા ગાતા નદીએ તળાવે વળાવવા જાય છે. ગીત ગાતા ગાતા બાળાઓ નદીએ પહોંચી પછી નદી કાંઠે જઈને ગોરમાને નીચે મૂકી તેમનું પૂજન કરી જળમાં પધરાવી દે છે. ઘરે આવીને જમવા બેસે છે ને 6ઠા દિવસે ગોરમા પધરાવી 5 વ્રત કરતી બાળાઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને કંકુનો ચાંદલો કરીને જમાડવામાં આવે છે. પછી તેમને ચાંદલાનું પેકેટ, બંગડી, કોઈ પણ ફળ, એક વાટકી આ રીતે શૃંગાર આપવામાં આવે છે અને વ્રત સંપૂર્ણ થાય છે. જો કે અત્યારે નદી તળાવે બાળાઓ નાહવા નથી જઈ શકે, પરંતુ ઘરે જ માનું સ્મરણ કરીને ગંગાજળ અથવા ગૌમૂત્રના ટીપા નાખી ચમચી ભરીને તેનાથી સ્નાન કરવું કે જેનાથી માનું આ વ્રત આરંભ કરી દેવું જોઈએ. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનાર આ વ્રત સુખ શાંતિ દેનાર છે. મા પાર્વતીજીનું પૂજન કરવાનો ઘણો મોટો મહિમા છે. કથા અનુસાર દક્ષ પુત્રી ઉમાજીનું લગ્ન શંકર ભગવાન સાથે થયું હતું. કન્યાદાન કરીને દક્ષ તો કૃતાર્થ થયા.
શંકરજી કૈલાસ પર્વત પર બિરાજમાન રહે એ સમય દરમિયાન ભગવાન નારાયણે રામ અવતાર લઈને આ ધરા ઉપર વિવિધ લીલાઓ આરંભ કરી. એક વખતની વાત છે, જ્યારે લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરીને ગયા, ત્યારે સીતાજીની ખોજમાં રામ અને લક્ષ્મણ અહીં તહીં વિષાદથી દુઃખથી શોધતા, સીતે સીતે એમ અવાજ લગાવતા સીતાજીની શોધમાં નીકળ્યા. આ બધું દ્રશ્ય કૈલાસ નિવાસી ભગવાન મહાદેવ જોઈ રહ્યા હતા. પ્રભુની લીલાને નમન કરતાં કરતાં દેવી પાર્વતીએ કહ્યું, હે નાથ, આપ આ તુચ્છ મનુષ્યને નમન શા માટે કરો છો? ત્યારે ભગવાન મહાદેવે કહ્યું, દેવી, આ તો મારા ઈષ્ટદેવ છે. તમે એમને તુચ્છ કહીને અપમાન કરી રહ્યા છો. પરંતુ દેવી સતીને, કે જે દક્ષ કન્યા હતી, દક્ષ એટલે બુદ્ધિ, અને બુદ્ધિની કન્યા બુદ્ધિથી જ વિચારે, માટે દેવીને વિશ્વાસ ન આવ્યો કે આ મનુષ્ય તો અહીં તહીં આમ તેમ ફરીને પોતાની નારીને શોધી રહ્યા છે. ભલા આ ઈશ્વર કેવી રીતે હોઈ શકે? માટે દક્ષ કન્યા સતીને શ્રી રામજીની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. ભગવાન મહાદેવને કહ્યું, હે દેવ, હું તમારા આ ઈષ્ટદેવની પરીક્ષા કરવા ચાહું છું. ત્યારે ભગવાન શિવે ઘણું સમજાવ્યું, પરંતુ દક્ષ કન્યા માન્યા નહીં. પરિણામ એ આવ્યું કે દેવી સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જે જ્યાં હતા તેની સામે આવીને ઊભા રહી ગયા. ત્યારે ભગવાન શ્રી રામજીએ સીતાજીના સ્વરૂપમાં સતીને જોયા. શ્રી રામજીએ નમન કરીને કહ્યું, હે દેવી, નંદી પર બિરાજમાન શિવજી ક્યાં છે? આ સાંભળીને જ સતીને તો જાણે પગ નીચેથી જમીન ખસકી ગઈ. સતી પોતાના સ્વરૂપમાં આવ્યા અને ભગવાન શ્રી રામજીની ક્ષમા માંગવા લાગ્યા. જ્યારે દેવી સતી શિવજી પાસે આવે છે, ત્યારે શિવજીએ પૂછ્યું કે દેવી, શું થયું? ત્યારે સતીએ સંકોચવશ શિવજીને સાચી વાત ન કહી કે પોતે સીતાજીનું રૂપ ધારણ કર્યું હતું. પરંતુ અંતર્યામી શિવજી સર્વ કંઈ જાણી ગયા. નારીનો ધર્મ છે કે એકલા ન ફરવું જોઈએ અને પતિથી કોઈ વાત છુપાવવી ન જોઈએ. વહેમનું ઓસડ કોઈ નથી. જીવનમાં સંબંધો સુંદર બનાવવા હોય તો પતિ પત્નીએ પરસ્પર ક્યારેય દંભ ન કરવો, એકબીજાને છેતરવા નહીં. પરિણામ એ આવ્યું કે શિવજીએ સતીનો સ્વીકાર કર્યો નહીં. સીતા માતા તો સાક્ષાત જગદંબા છે. સતીએ તેમનું રૂપ ધારણ કર્યું, મોટી ભૂલ કરી. હવે સતીનો સ્પર્શ કેવી રીતે થાય ભગવાન મહાદેવથી? કારણ કે સીતાજી તો સ્વયં રામજીના પત્ની છે અને દેવી સીતા પણ તેમના માટે પૂજનીય હતા. જ્યારે સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું, ત્યારે મહાદેવ તેને પત્ની તરીકે કેવી રીતે સ્વીકારી શકે? શિવજીનું દાંપત્ય જીવન તૂટ્યું. સતીને ઘણો પશ્ચાતાપ થયો, પરંતુ શિવજી પણ શું કરે? ધર્મ સંકટમાં મુકાયા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સતીનો હવે સ્વીકાર કેમ થાય? ભવાનીએ ભગવતી સીતાનું રૂપ ધારણ કર્યું, રામ સમક્ષ જવાની દ્રષ્ટતા પણ કરી. તેથી શિવજીએ સતીનો માનસિક ત્યાગ કર્યો. હવે સતીનો આ દેહ વિદ્યમાન છે, ત્યાં સુધી તેમને મારાથી મારી પત્ની તરીકે સ્વીકારાય નહીં. આવો મનોમન દ્રઢ સંકલ્પ મહાદેવે કર્યો. સતીને બેસવા અર્ધ આસન અલગ કાઢીને આપ્યું. સતીને ખ્યાલ આવી ગયો કે શિવજી મારું છળ કપટ જાણી ગયા છે. સતીને ઘણો પશ્ચાતાપ થયો. શિવજી તો સમાધિમાં બેસી ગયા. વાસ્તવિક દ્રષ્ટિએ શિવા અને શિવનો વિયોગ છે જ નહીં, બંને સંલગ્ન છે. એક વખત પ્રજાપતિ દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું, અહંકાર અને વૈભવનું પ્રદર્શન કર્યું. ત્યારે પોતાની જ કન્યા સતીને આમંત્રણ ન આપ્યું અને ન તો મહાદેવને આમંત્રણ આપ્યું, ન યજ્ઞનો ભાગ આપ્યો. ત્યારે નારદ મુનિ સતીને આવીને કહે છે, હે દેવી, તમારા પિતા મહાયજ્ઞ કરી રહ્યા છે. ભલા પિતાને ત્યાં આમંત્રણની શું આવશ્યકતા? સતી પણ સ્ત્રી હઠ લઈને બેઠા. વિના આમંત્રણે જવા માટે તૈયાર થયા. શિવજીએ કહ્યું કે આ આમંત્રણ વગર કોઈના ઘરે જવું જોઈએ નહીં, પરંતુ સ્ત્રી હઠથી ભલા કોણ જીતે? સતીએ મહાદેવને કહ્યું, હે દેવ, જો હું પિતાને ત્યાં મહાયજ્ઞમાં જઈશ નહીં તો પિયર વાટ ટળી જશે, માટે મને અનુમતિ આપો.
ત્યારે મહાદેવે કહ્યું, હે દેવી, મને અહીં અનિષ્ટની આગાહી દેખાય છે. યજ્ઞ કરવા પાછળનું કારણ હું જાણું છું. તમારું જવું હિતાવહ નથી. શિવજી સમજાવતા રહ્યા, દંડકારણ્યની ભૂલ પછીથી આ બીજી ભૂલ પિયર જવાની સતી કરી રહ્યા હતા. ઉપરવટ થઈને સતી ઉમળકા ભેર પિયરમાં આવ્યા, પરંતુ આ ઉમળકો પિયર પહોંચતા જ રહ્યો નહીં. પતિવ્રત ધર્મનું અપમાન થયું. શિવજીનું સ્થાન યજ્ઞશાળામાં હતું નહીં. સતીને સમજાઈ ગયું કે પરિણીત સ્ત્રીનું સ્વર્ગ એના સસુર ગૃહે જ છે. શિવ એટલે કલ્યાણ. આજે અહંકાર કલ્યાણ સામે ટકરાયું. સતીએ શિવજીને યાદ કર્યા. ચરણાવિંદમાંથી અગ્નિ પ્રજ્વલિત કરી પરિણામ એ આવ્યું કે સતીએ પોતાની જાતને યજ્ઞકુંડીમાં સમર્પિત કરી દીધા. સતીએ યજ્ઞકુંડમાં પોતાનો દેહ આહુતિ તરીકે આપી દીધો ત્યારે કાળ ભૈરવે તાંડવ મચાવ્યું. શિવજી ત્યાં પ્રગટ થયા. ભડથું થયેલા સતીના દેહને ઉપર ઉઠાવ્યો. તાંડવ નૃત્ય કર્યું. ભગવાન મહાદેવે ભગવાન નારાયણે સુદર્શન ચક્ર દ્વારા સતીના 51 ટુકડા કર્યા. જે 51 શક્તિપીઠ આજે પણ આપણે પૂજા આરાધના કરીએ છીએ. આરાસુરી અંબિકા શક્તિપીઠની સ્થાપના થઈ. ત્યારબાદ સમય રહેતા હિમાલય અને મેનાના કઠોર તપથી ઉત્પન્ન થઈને પ્રભુએ તેમને એક પુત્રી થવાનું વરદાન આપ્યું. પાર્વતીજીનો પ્રાદુર્ભાવ થયો. સતીએ બીજો જન્મ હિમવાનને ત્યાં લીધો. પાર્વતી નામ ધારણ કર્યું. પાર્વતીજીએ કઠોર તપ કરીને વ્રત કર્યું અને ભગવાન શંકરને સ્વામી તરીકે પ્રાપ્ત કરવાની ઝંખના કરી. આમ કુમારિકા રૂપમાં પાર્વતી દેવી મોળાકતનું આ 5 દિવસનું વ્રત કર્યું, જેને ગૌરી વ્રત કહેવાય છે. આ વ્રત કરીને દેવીએ પતિ રૂપમાં મહાદેવને પ્રાપ્ત કર્યા માટે આ વ્રત ત્યારથી જ ચાલ્યું આવ્યું છે. આજે પણ નાની બાળાઓ જે ગૌરી કહેવાય છે તે આ વ્રત અવશ્ય કરે છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. ભક્તિપૂર્વક દેવીની પૂજા કરી ભોળાનાથ શિવજીની પૂજા કરીને આ ગૌરી વ્રત સમાપ્ત થાય છે. આ કથા કહેનાર, સાંભળનાર તથા વ્રત કરનાર સૌ ઉપર મા પાર્વતીની કૃપા થાય, ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય એવી મા પાર્વતીને પ્રાર્થના. બોલો ગૌરી માતાની જય. તો મિત્રો, આપણે આ સાંભળી ગૌરી વ્રતની કથા અને પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બોલો શ્રી ગૌરી માની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર.